બેટા દેવાંગ, મજા નથી? શું થયું? મમ્મી વાત ના પૂછો, ન થવાનું થઈ ગયું છે મમ્મી. ન થવાનું થઈ ગયું છે? શું થયું છે? આ માનીને વાત કર ને તો ખબર પડે ને. ઓફિસે હતો ને મમ્મી, ત્યારે હા? ફોન આવ્યો અચાનક. કોનો ફોન આવ્યો અચાનક? આ મારા મિત્રના ફોનમાંથી. અશોકને કંઈ થઈ ગયું હતું. એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલ પહોંચ્યો પછી મને જાણ મળી કે એને કોઈએ ઝેર પાઈ દીધું હતું. અરે સ્પેશિયલ ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. મમ્મી, કોણ આવું કોણ કરતું હશે? અરે રે, તારો દોસ્તાર સાથે તો કોઈની દુશ્મની નહોતી, નહીં તો તું પણ મને વાત કરે. આવું કોણ નાલાયક હશે? કેમ એને બિચારાને ઝેર મળ્યો હું ડૉક્ટર સાહેબને. હા, શું કહ્યું બેટા એને? એને બધી જ વાત કરી. હા? એ ડૉક્ટર સાહેબનું કહેવું એવું હતું કે આ જે ઝેર શરીરમાં મળ્યું છે ને, એ ઝેર કોઈ ખાવાની વસ્તુ સાથે જ આપવામાં આવ્યું છે. કોઈકે કંઈ ખવડાવી દીધું હશે. અરે બિચારાને. મેં એનો કોઈ દુશ્મન પણ નથી. હા? બસ એક દોસ્તના નામે કોઈ હોય ને તો એ માત્ર હું છું મમ્મી. બેટા તું આ બધી વસ્તુમાં પડતો નહીં, એટલે પોલીસવાળા જેની પાસે હોય ને એની પાસે પૂછપરછ કરે અને ઉલટા આપણને ફસાવી દે ગમે એ કેસમાં. તું એક કામ કરજે, એ સાવ સાજો થઈ જાય ને પછી એની પાસે જાજે. હમણાં હોસ્પિટલ ન જાતો. અને આવું દુશ્મન કોણ હશે કે એ બિચારા છોકરાના જમવામાં ઝેર નાખી દીધું? કોણ હોય જે એનું કંઈક ખરાબ કરવા માંગતું હોય અને અશોકને જાણ પણ ના હોય કે એનું કોઈ ખરાબ કરવા પણ માંગે છે. બસ બિચારો નિસ્વાર્થ ભાવે મળ્યો હશે, પોળો રહ્યો ને એકદમ. હા, જે કંઈ પણ ખાવાનું આપ્યું એ ખાઈ ગયો. અને આમ પણ બેટા ભોળા માણસ સાથે જ આવું થાય છે. ડાયા હોય ને એની સાથે કોઈ દુશ્મની કરે, પણ આ તો કેટલો ડાયો. કોણ એનો દુશ્મન હશે? તને તો ખ્યાલ હશે ને કોઈ? નહીં મમ્મી, અમારા સ્ટાફમાંથી કોઈ નથી, ફ્રેન્ડ સર્કલમાં પણ એવું કોઈ નથી. અને જ્યાં સુધી અશોકને હું જાણું છું ને ત્યાં સુધી એ કદાચ કંઈ મેટર થઈ હોય ને તો માફી માંગીને નીકળી જાય ને એવો છોકરો છે. કોઈની સામે બોલે પણ નહીં. વિચારો, ભગવાન એને જલ્દી સાજો કરી દે. બીજું તો આપણે શું આશા રાખી શકીએ બેટા? આ બધું છે ને મારા કારણે થયું છે મમ્મી. તારા કારણે શું કામ? જુઓ ને, એ મારી સાથે દોસ્તી તોડીને ચાલ્યો ગયો અને અમે લોકો આ જ સમય સાથે નહોતા. નકર હંમેશા કોઈ પણ જગ્યાએ સાથે ને સાથે હોઈએ. એને ક્યાંય પણ જવું હોય ને તો મને વાત કરે, મને કહે કે મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે, મારી સાથે ચાલે, મને કંઈ ખબર નથી પડતી. હંમેશા મારી સાથે જ હોય. પણ આ તમે જે કંઈ પણ કર્યું ને મમ્મી, હા, એના લીધે અમારી દોસ્તી તૂટી અને દોસ્તી તૂટીને એટલે આજે એકલો પડી ગયો. અરે એકલો પણ ના ગયો હોત ને તો આવું કંઈ થાત જ નહીં એની સાથે. પણ બેટા મને થોડી ખબર હતી કે આવું બધું થશે. અને દોસ્તી શું કામ તૂટે? પાછી મિત્રતા કરી લ્યો ને, પણ હમણાં નહીં. હોસ્પિટલનો ચક્કર પતી જાય ને પછી. નહીંતર વગર લેવા દેવા વગર ના આપણને ફસાવી દેશે કોઈ. મમ્મી, હા? ફસાવાની વાત જ ક્યાં છે? આપણે થોડી ના કંઈ કર્યું છે. હા, આ જેણે કર્યું છે હા. એને એ વાતનો ડર હોવો જોઈએ હા. કે આવી રીતે ઝેર પાઈને એણે કંઈ સારું નથી કર્યું. અને આમ પણ હા ખબર પડી જ જશે કે કોણે શું કર્યું છે. એ ખબર કેવી રીતના પડે? હા, અશોક ભાનમાં આવી જાય ને એકવાર એટલે પૂછપરછ કરતા બધી વાતની જાણ થઈ જશે પણ તને કે ખબર કોને છે? મળ્યો હતો, કોની સાથે શું વાત થઈ હતી. અને કોઈકે તો એને કંઈ આપ્યું હશે ને, એટલે જે કંઈ પણ ખાધું હશે એ બધી વસ્તુની તપાસ થશે. અને તપાસ થાય ને એક વારે આરોપી મને મળી જાય ને, સાલાને જીવતો નહીં મૂકું. અરે બેટા આપણે શું કામ એના લીધે દુશ્મની કરવી? તું મારો એકનો એક દીકરો છે. જો તને કાંઈક થઈ ગયું અને એનો દુશ્મન બહુ હરામી અને ખતરનાક હશે ને તો તને કાંઈક કરી નાખશે. તો એ પણ મારો ભાઈબંધ છે ને મમ્મી. અરે ભલે અમે બોલીએ ના બોલીએ પણ આગળ દોસ્તી અમારી પાકી જ હતી. ભાઈબંધી માટે કઈ જીવ થોડો ગુમાવાય? તું કેવી વાત કરે છે? જા રૂમમાં જઈને આરામ કર. મમ્મી, મારા ભાઈબંધને કંઈ થઈ ગયું ને તો હું મારી જાતને ક્યારેય પણ માફ નહીં કરી શકું. બસ એને કંઈ ના થવું જોઈએ. પણ બેટા આટલું બધું ઇમોશનલ નહીં થવાનું. થઈ જશે ને સારું. તું શું કામ ચિંતા કરે છે? ના થયું તો? અને
ડોક્ટર કહી રહ્યા છે કે રિકવરી આવી જશે, પણ ના આવી તો ડોક્ટર એ- કહે છે ને એ તો ભરોસો પાનમાને રાખ. આપ્યો તો મમ્મી જુઓ જુઓ, મને ચિંતા થઈ રહી છે. એને કંઈ થઈ જશે તો એના ઘરમાં એના મમ્મી પપ્પા એ કેવી રીતે જીવન જીવશે મમ્મી? બધું ઠીક થઈ જશે. તું આટલી બધી ચિંતા કરમાં. જા રૂમમાં છે ને આરામ કર. ખોટું માથા પર કોકનું ટેન્શન નહીં લેવાનું. જા. હું એક કામ કરું છું મમ્મી, હા? હું હોસ્પિટલ જ જાઉં છું અને ત્યાં જઈને ત્યાં જ રોકાય છે ને ત્યાં જ એની સારવાર જોઈશ. અરે કયું? એમને જો જરૂર હશે ને તો પૈસા લતાની સગવડતા પણ કરી આપીશ. મમ્મી હું હોસ્પિટલ જ જાઉં છું. હા, હોસ્પિટલ જ રહું છું. અરે આ છોકરો છે કે કોણ છે? આ દોસ્તાર પાસે શું જાણ જરૂર હતી? મારે તો મરવા દેવાનો. એના કેમ આપનો દીકરો હતો એ? હા, અશોક, હવે તમારી તબિયત કેમ છે? સારી છે પણ હજી થોડા થોડા ચક્કર આવતા હોય ને એવું લાગે છે. આવે જ ને. હા, તમારા રિપોર્ટ્સ કરાવ્યા છે. જાણવું છે રિપોર્ટ્સમાં શું છે? શું? રિપોર્ટ્સમાં આવ્યું છે કે તમારા ખાવામાં પોઈઝન હતું. હા? તમારા ખાવામાં ઝેર નાખવામાં આવ્યું હતું. અરે એ રિપોર્ટ ખોટા હશે. મેં કાંઈ ખાધું જ નથી પપ્પા. બોલો, રિપોર્ટ્સ ખોટા હોય? અરે આ તમારી સામે છે, પરિસ્થિતિ તમારી સામે છે, તો પણ રિપોર્ટ ખોટા કઈ રીતે હોઈ શકે અશોક? હા, તમે જ વિચાર કરો ને. હા, અચાનકથી તમારી તબિયત ખરાબ થઈ ગઈ, તમને શ્વાસ ચડવા લાગ્યો. હા, તો સારું છે કે તમારા પાડોશીનો ફોન આવ્યો હતો. એ ફોન કરીને એમને જાણ કરી અને અમે હોસ્પિટલ આવ્યા. તમારા પપ્પા પણ એક તો અહીંયા છે નહીં. તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગઈ અને સારવાર મળી ગઈ ને એટલે અશોક કુમાર તમે છે ને અહીંયા છો. બાકી અમારો તો શ્વાસ અધર ચડી ગયા હતા ફોન આવ્યો ને ત્યારે. ડૉક્ટરે ચોખ્ખું કહ્યું હતું કે જો 15-20 મિનિટ હજુ મોડા આવત ને તો બચવાના કોઈ ચાન્સીસ નહોતા. હા, તમે વિચાર કરો, તમે કંઈ એવું કંઈ વાસી ખાધું હતું કે હોટલમાં ગયા હોય ત્યાં જો આવી રીતે આપણે વાસી ખાવી ને તોય આવું થાય હો. પણ વાસી ખાવાનું ખાઈએ કે ખરાબ ખાવાનું ખાઈએ ને તો ફૂડ પોઈઝન થાય. આ તો કાયદેસર રીતે ઝેર હતું ખાવામાં. અશોક, તમે વિચાર કરો, તમે શું ખાધું હતું, કોને મળ્યા હતા, બહાર કશે ગયા હતા, યાદ કરવાની કોશિશ કરો. બહાર તો મને પિયુષભાઈ મળ્યા હતા પણ ખાલી અમે ઊભા જ રહેતા હતા. એ કાંઈ નહોતું ખાધું. અહીંયા ઘરે કોઈ આવ્યું હતું? ઘરે કોઈ કંઈ આપવા આવ્યું હોય ને ખાધું હોય એવું કંઈ બન્યું હતું? ઘરે આ હિરલ આંટી આવ્યા હતા, દેવાંગના મમ્મી. પણ એણે પ્રસાદ આપી હતી પણ પ્રસાદમાં તો એવું હોય નહીં. સવારથી બીજું કંઈ ખાધું હતું તમે? સવારનું બીજું તો મેં કાંઈ ખાધું જ નહોતું. તમને પાકું યાદ છે કે તમે પ્રસાદ સિવાય કાંઈ નથી ખાધું? હા, પાક્કું યાદ છે. સરસ. તો એનો મતલબ સમજી શકો છો તમે? હા, મતલબ સમજી જ શકું ને કે આ રિપોર્ટ છે ને એ આવું ખોટા હશે. ખોટા? થોડુંક તો દિમાગ લગાવો તમે. પપ્પા, માનો કે ના માનો પણ આ હિરલબેનની જ કરતું જ છે. એમને જ પ્રસાદમાં કંઈક મેળવ્યું છે. પણ એણે તો પપ્પા એણે આવીને મારી માફી હોતી માગી હતી કે મારી ભૂલ થઈ ગઈ. પછી એ મંદિરે ગયા છે ત્યાંથી પ્રસાદ લાવવાની એ આપી હતી. બલીનો બકરો બનાવવાનો હોય ને ત્યારે આવી જ રીતે કરે. પહેલાં એને બકરાને રૂષ્ટપુષ્ટ કરે, સારું સારું ખાવાનું આપે અને પછી એને બલીનો બકરો બનાવે છે. આ એમ જ કર્યું તમારી યારે. પહેલાં મીઠી મીઠી વાતું કરી, માફી માગી, તમને એમ થયું ઓહો આ હિરલ આંટી તો કેટલા સુધરી ગયા, એને ખરા દિલથી એને પસ્તાવો થયો છે એટલે તમે એની વાતમાં આવી ગયા. તમે જ્યારે એની વાતમાં આવી ગયા ત્યારે એણે બોક્સમાંથી આમ પ્રસાદ કાઢ્યો હશે, પછી આમ આપ્યો હશે અને તમે મોસે ખાઈ ગયા. એવું જ બન્યું હતું ને? હા, એવું જ બન્યું હતું. હા. પણ એના વિચાર હાવ આવા હલકટ હશે. હોય જ ને. બીજી શું આશા રાખવાની હોય એમની પાસેથી? મને તો એમના પર એટલો ગુસ્સો આવે છે ને. અશોક, આપણે છે ને પોલીસ સ્ટેશનમાં કેસ કરી દઈએ. અરે એમને તમારો જીવ લેવાની કોશિશ કરી છે. અરે એમના વિચાર તો જુઓ. આજે આ કોશિશ કરી છે, બની શકે કે ખાલી આનાથી પણ વધારે વિચારે. હા. મને તો છે ને એવું લાગે છે કે એમની માનસિક બીમારી હોય ને એવું. એમની માનસિક પરિસ્થિતિ સારી નથી. બીજાને મારી નાખવાનો પ્રયત્ન કરે એટલે હું કઈ ઓછું કહેવાય? અરે આવાને તો છે ને જેલ ભેગા જ કરવા જોઈએ હું તો કહું. ના
એવું ન કરાય. પણ એણે આવું મારી હારે કેમ કર્યું? સીધી વાત છે ને, એમને એમના દીકરાના લગ્ન મારી સાથે કરાવવા છે. પહેલેથી આ જ વિચાર હતો ને એમનો. એની મેલી મુરાદ છે ને આવી નીતિ હારી નથી ને એટલે જ એના દીકરાને ક્યાં લગ્ન નથી થતા. નકર એનો દીકરો રૂડો રૂપાળો બધી રીતે સારો જ છે, છતાંય કેમ નથી થતા? કારણ કે એને જે અંદર એને પેટમાં કાતી છે ને એ જ એને નડે છે. એનું પરિણામ એનો દીકરો હતો ને ભોગવે છે, એને લગ્ન નથી થતા. લ્યો, હા, તમારી વાત સાચી છે. હા, પણ હવે બહુ થયું, હવે વધારે નહીં. એમને જે હરકત કરી છે ને એમનું પરિણામ એમને ભોગવવું જ પડશે. હા, એને સજા તો મળવી જ જોઈએ ને. હા. હવે ખબર પડશે મારા દીકરાના જીવનમાં કાંટો બનીને ઊભો હતો. આવી ગયો દીકરા. આ જમવું છે? રસોઈ બનાવી દઉં? ના ના, તમે જમી લીધા હશો ને? તારા વગર તો કેવી રીતે જમી શકું? કેમ કે મને પહેલેથી ટેવ છે કે તારી સાથે જમવાનું. મારા મિત્રને શું કામ ઝેર ખવડાવ્યું હતું? તારા મિત્રને જે હું શું કામ ખવડાવું? અને તું શું વાત કરે છે? ઝેર મિત્ર? પ્રસાદીમાં ઝેર તમે જ આપ્યું હતું ને? એ પ્રસાદી તમે શું કામ નહોતી ખાધી? આ પ્રસાદી તમારે ખાવી જોઈતી હતી ને? શું વાત કરે છે સાચું તું? બોલો મમ્મી, નકર પોલીસ સ્ટેશનમાં જઈને હું જ કમ્પ્લેન કરી દઈશ કે મારા મમ્મીએ જ મારા મિત્રને ઝેર આપ્યું હતું. તું કેવી રીતે સાબિત કરી શકીશ કે મેં એને ઝેર આપ્યું હતું? અને તારી માં પર આવો આરોપ નાખતા તને શરમ નથી આવતી? કારણ કે અશોકને તમે જ્યારે પ્રસાદી ખવડાવીને એ પછી એને કંઈ પણ નહોતું ખાધું અને એ પછી જ એ માંદો પડ્યો હતો. પછી ઝાડા ઉલટી શરૂ થઈ ગઈ અને એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તેના સાચું માટે- બોલો મમ્મી, તમે ઝેર આપ્યું હતું ને? કહ્યું ને, તારી માને તો એવી સમજે છે કે તારા મિત્રને ઝેર આપે અને પ્રસાદ આપવા ગઈ હતી એમાં ઝેર શું કામ નાખવું? મારી પર ખોટો ખાઓ મારા સમ ખાવ અને સાચું બોલો, તમે અશોકને ઝેર આપ્યું હતું કે નહીં? દેવાંગ, આ શું નાટક કરે છે? શું મજાક કરે છે? તારા સમ શું કામ ખાવ? વાંધો નહીં, ઝેર તમે નહોતું આપ્યું એ વાત સાબિત થઈ ગઈ છે. હા જુઓ ને, તમે મારા સમ પણ નથી ખાઈ રહ્યા તો પછી તમે શું કામ આપો ઝેર? બરાબર ને? પણ તારા સમને અને ઝેરને અને તારા મિત્રને આ બધાને હું શું ભલે ને ફરક મરી જાઓ, તમને શું ફરક પડે છે? દેવાંગ! આમ પણ અમારા પપ્પાને તો તમે જ મારી નાખ્યા છે ને. બાપ મર્યો હોય એવી રીતે દીકરો પણ મરી જશે, શું ફેર પડે છે? દેવાંગ, શું બોલે છે તું? સાચું જ બોલું છું. આ ઝેર પાઈને મારી નાખવાની યુક્તિ તમને ત્યાંથી જ આવી છે ને? મારા પપ્પાને પણ તમે જ માર્યા હતા, એમ છતાં પણ હજી પણ તમારી સાથે જીવન જીવી રહ્યો છું. અને મારો મિત્ર, એને પણ એ જ આઈડિયા લગાવીને મારી નાખવાની કોશિશ કરી હતી ને મમ્મી? દેવાંગ, વાંધો નહીં, સીસીટીવી ફૂટેજ પડ્યા હશે મંદિરમાં, એ ફૂટેજ કઢાવી લઈશું અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા પછી હું તમારા વિરુદ્ધ બયાન દેવા આવીશ કે મારા મમ્મીએ જ આ કારસ્તાન કર્યું છે. પછી તમે ફોડી લેજો અને પોલીસ. મારે છે ને તમને બચાવવા માટે કોઈ પણ હવે ઉપાય નથી કરવો, કારણ કે તમે સાચું બોલી નથી રહ્યા ને. તમે મને સાચું જણાવી દો તો હું કંઈક કરી શકું ને. અને આમ પણ આ સારું થયું કે તમે ઝેર ખવડાવી દીધું. આ ઝેર ખવડાવીને મારી નાખો તો જ મારા લગ્ન થાય ને દામિની સાથે. હા, મેં તારા મિત્રને પ્રસાદમાં ઝેર નાખીને ખવડાવી દીધું હતું. શું કર? મમ્મી, તમે દેવાંગ, તમે જ આ બધું કર્યું હતું ને? હા, દીકરો ઉઠીને અરે ખબર જ હતી મને કે મારી માં સિવાય આવું કારસ્તાન કોઈ ના કરી શકે. અને આમ પણ આ વાત જ્યારે બધાની વચ્ચે સાબિત થઈ જ ચૂકી છે તો પછી મારે તમારી સાથે લપ કરવાનો કોઈ મતલબ નહોતો. પણ તમારા મોઢે કબૂલ કરાવવા માંગતો હતો કે તમે જ મારા મિત્રને ઝેર આપ્યું હતું. પણ એ બધું મેં તારા સારા માટે કર્યું હતું, તારા લગ્ન દામિની સાથે કરવા માટે કર્યું હતું. એમાં મેં શું ખોટું કર્યું? અરે મારે નથી કરવા લગ્ન મમ્મી. મારે કોની સાથે જીવન જીવવું છે, કોની સાથે લગ્ન કરીને કેવી રીતે રહી છે, મારી જિંદગીનો સવાલ છે મમ્મી. હું ફેસલો લઈ લઈશ. કેમ દેવાંગ? તારી જિંદગીનો ફેસલો લેવા માટે મારે કાંઈ નહીં કરવાનું? હું તારી માં નથી, દુશ્મન છું? તો હા, દુશ્મન ના કરે ને એવું પણ વર્તન તમે કરી ચૂક્યા છો મમ્મી. એ મને કોના એમ હતું. માટે? એ કોના માટે?
ફક્ત ને ફક્ત મારા દીકરા માટે કે મારે દામિની જેવી વહુ લાવી હતી ઘરમાં. પોતાના મિત્ર માટે થઈને પોતાની માને આજે થપ્પડ મારી છે તે. હે મમ્મી, હજી તો થપ્પડ જ મારી છે. મન તો એવું થઈ રહ્યું છે કે અહીંયા ને અહીંયા તમારું ગળું દબાવી દો. હા તો દબાવી દે ને, એટલે તારા જીવને શાંતિ દે, દબાવી દે લે. હા તો કામ જ એવું કર્યું છે મમ્મી તમે. અરે શું વાંક છે પેલા છોકરાનો એ મને કહેશો? બિચારાનો જીવ લેવા તમે તૈયાર થઈ ગયા. અરે મમ્મી, એ મરી ગયો હોત ને તો સૌથી વધારે પાપ કોને લાગત ખબર છે? હા, તમારા દીકરાને. કારણ કે તમે જે કંઈ પણ કરી રહ્યા હતા એ તમારા દીકરા માટે જ કરતા હતા ને મમ્મી. મારે નથી જોઈતી એ. મારે દામિની કોઈ પણ હિસાબે નથી જોઈતી. પણ નહીં, હાથ ધોઈને પાછળ પડી ગયા છો પેલાની કે મને છે ને તારી વહુ બહુ ગમે છે. અરે મમ્મી, આવું કરીને જીવ લઈને કદાચ કોઈ વ્યક્તિ તમારું થાય તો પણ શું કામનું છે મમ્મી? જીવની બલી દઈને ક્યારેય પણ માતાજીને ભોગ ના ધરાવાય. પણ ના, તમે થોડા સમજશો. તમારે તો કોઈને મરેલો જ જોવો હતો ને. કઈ વાંધો નહીં મમ્મી, હું તમારી આ ઈચ્છા પણ પૂરી કરવા માંગુ છું. દેવાંગ, આજથી તમે એમ માનજો કે તમારા માટે હું મરી ગયો છું. દેવાંગ, હું મારા દોસ્ત પાસે જઈ રહ્યો છું ને હંમેશા ત્યાં જ રહીશ, એની જ ઘરે. દેવાંગ, મારે તમારી સાથે કોઈ સંબંધ નથી હવે. પણ મારી વાત તો સાંભળ દેવાંગ. દેવાંગ, ખબર જ હશે ને તને ક્યાંય શું કામ બોલાવ્યો છે તને? હા ભાભી, ખ્યાલ છે મને. અને આમ પણ આ બધી વાત મારા ભાઈબંધ સાથે થઈ ચૂકી છે. એને ફોન કર્યો હતો અને વાત નહીં રહી- રિસીવ કર્યો હોય ને, ક્યાંથી કરે? કારણ કે એને ખબર નહોતી ને કે એનો પોતાનો મિત્ર એટલે મોટો દગો આપશે એને. હા જુઓ, હજી પણ વાત ત્યાંની ત્યાં આવીને અટકી છે. તમને લોકોને વારાઘડી એવું થાય છે ને કે હું જ આ બધું કરી રહ્યો છું ને કરાવી રહ્યો છું. ના, અમને તમારા પર પૂરો વિશ્વાસ છે. અમને ખબર છે કે આની પાછળ તમારો હાથ નહોતો, પણ તમારા મમ્મી આ બધું કરતા હતા. પણ તમારા મમ્મી જેટલા ગુનેગાર છે ને તમે પણ એટલા જ ગુનેગાર ગણાવ. કારણ કે તમે તમારા મમ્મીને રોકી શકતા હતા. તમે જો એમને સરખી રીતે સમજાવ્યો હોત, વાત કરી હોત, તો વાત અહીંયા સુધી પહોંચેતા જ નહીં. હા તો સારું છે કે તમારા મમ્મીના નસીબ સારા હતા કે અશોકને કાંઈ થયું નહીં. જો અશોકને કાંઈ થયું હોત ને તો સાચું કહું છું તમારા મમ્મીને જેલ ભેગા કરીને રહેત. અને કોર્ટમાં ગવાહી હું આપત. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આમ પણ મારા મમ્મીએ જે કંઈ પણ કર્યું છે ને એની સજા હું એમને આપી જ રહ્યો છું. હવે મારા મમ્મીથી હું દૂર થઈ ગયો છું. એનો શું ફાયદો છે? હા, તમારા મમ્મીનું ઓબ્સેશન, એમનું પાગલપન, એ તો જતું જ નથી ને. અરે એક લગ્ન કરાવવા માટે એટલી હદ સુધી જઈ શકે? મેં સપને નહોતું વિચાર્યું. તો શું કરું હું? મારા મમ્મીને મારી નાખું અથવા તો હું દવા પીને મરી જાઉં તો જ આમાંથી છૂટી શકું ને. કારણ કે મારા મમ્મી કોઈ વાતે સમજવા તૈયાર નથી. આ વાતને સ્વીકારતા નથી કે તમારા અને મારા લગ્ન શક્ય નથી. સમજાવીને થાકી ગયો છું. ઘણા પ્રયત્ન કર્યા પણ હવે હા હદે પહોંચીને આવું બધું કરશે મને નહોતો ખ્યાલ. જો તમે મને જે કહેવું હોય એને કહી શકો છો, મારવો હોય તો મારી પણ શકો છો, પણ એનાથી એ વાત ક્યારેય પણ સાબિત નહીં થાય કે આ બધું મેં કર્યું છે. મારો આમાં ક્યાંય હાથ નથી. સાબિતીની જરૂર પણ નથી. અને મારા માનવા ન માનવાથી શું થશે? વિશ્વાસ તો અશોકનો તૂટ્યો છે ને. એને તમારા ઉપર સહેજે વિશ્વાસ નથી. અને મને નથી લાગતું કે હવે વિશ્વાસ ક્યારેય આવે. આવવો પણ ના જોઈએ. કારણ કે એક દોસ્તે કર્યું જ છે એવું. અરે મારો ભાઈબંધ, એ તો બિચારો મારા મમ્મીને એના મા સમાન માને છે. મને હંમેશા કહેતો હોય છે કે તારા મમ્મીમાં મને મારા મમ્મીના દર્શન થાય છે. એટલે જ તે હંમેશા અમારી ઘરે ક્યારેય પણ નિસંકોચપણે આવી જાય છે. પણ છતાંય મારા મમ્મીએ એની સાથે જે કંઈ પણ કર્યું છે ને એની સજા એ જ હોઈ શકે કે મારી સાથે સંબંધ જ ના રાખે. અને આમ પણ મેં તો એમને ત્યાં સુધી કહ્યું છે કે જો તું મારા વિરુદ્ધ કેસ કરી દે, મારા મમ્મીને જેલના સળિયા પાછળ મોકલી દે. અને તમને જે રીતે જવાબ આપ્યો ને એ જ જવાબ એને પણ આપ્યો છે.
મારા મમ્મીની વિરુદ્ધ બધા પુરાવા હું લાવીને આપીશ અને ગવાહી પણ હું જ આપીશ. એનાથી શું થશે? સજા મળશે. મારા મમ્મીએ જે કંઈ પણ કર્યું છે ને એના કર્મોની એને સજા મળશે. એક સજા તો મેં આપી જ છે, જેણે એના દીકરા સાથે કર્યું છે ને એની, અને બીજી સજા કે જે એણે મારા દોસ્ત સાથે કર્યું છે ને એ પણ એમને અપાવવા માગું છું. હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. હું તો તમને કદાચ માફ કરી પણ દઈશ, પણ અશોક તમને ક્યારેય માફ નહીં કરી શકે. એટલે મારી સામે છે ને આ વાતો કરવાનું રહેવા દો. હું અશોક સાથે વાત કરીશ, સમજાવી જોઈશ એને, મનાવી જોઈશ કે તમારી સાથે ફ્રેન્ડશિપ ન તોડે, તમારી સાથે વાત કરી લે. ફ્રેન્ડશિપ તો એણે તોડી જ નાખી હતી ને. આમ પણ એ છેલ્લી વખત ઓફિસમાં આવ્યો અને મને મળ્યો એ પછી ક્યારેય મળ્યો નહોતો, ફોનમાં વાત પણ નહોતો કરતો. અને આ જે કંઈ પણ થયું છે ને એમાં જો કોઈ ખાસ જવાબદાર હોય ને તો એ અશોક પોતે છે. એણે મારી સાથે આવીને દોસ્તી તોડવી નહોતી જોઈતી. હા, પહેલાં અમે ક્યારેય પણ એકલા નહોતા. હંમેશા કોઈ પણ જગ્યાએ જવા આવવાનું થતું ને તો કાં તો એ મારી સાથે હોય અથવા તો હું એની સાથે હોય. આ જગ્યાએ ખોટા છો તમે. અશોકને એમ હતું કે એ તમારી સાથે બોલવાનું બંધ કરી દેશે તો કદાચ આપણે કોઈ પાછા મળશું નહીં, અને તમારા મમ્મીનું જે પાગલપન છે, એમની જે જીદ છે એ છોડી દેશે. પણ સાચું કહું ને તો તમારા મમ્મીને હવે પાગલખાને જવાની જરૂર છે. એ કોઈ માણસનો જીવ પણ લઈ શકે છે. એમના ઉપર આવી રીતે વિશ્વાસ ના કરી શકાય. અરે કાલે સવારે એમની સાથે બાંધવાનું થઈ ગયું તો એમને પણ મારી નાખશે. હા, મારા મમ્મી ક્યારેય નહીં અચકાય. આજે એવું જ કર્યું છે એણે. કોઈ વ્યક્તિનો જીવ લઈને સામે પોતાનો ફાયદો જોયો, પણ એ ના વિચાર કર્યો કે સામેવાળાની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. પણ જો સૌનો ભગવાન હોય, આજે ભગવાને મારા મિત્રને બચાવી લીધો છે ને, મારા માટે આનાથી વધારે ખુશીની બીજી કોઈ જ વાત નથી. હું અશોકને મળવા આવીશ. જો એ મારી સાથે દોસ્તી રાખવા માગે તો ઠીક છે, અને ન રાખે ને તો પણ એની એ વાતનું મને જરાય દુઃખ નહીં લાગે. ઠીક છે. અશોક, તમારી એક દવા લાવવાની બાકી છે, એ હું લઈને આવું છું. તમે અહીંયા આરામ કરજો, ઠીક છે? હવે મારે કેટલીક દવા પીવાની બાકી છે? હવે ડૉક્ટરે જે કોર્સ કમ્પ્લીટ કરવાનું કહ્યું છે એ કરવો તો પડશે ને? હા. કાંઈ પણ હેલ્પની જરૂર હોય ને તો બાજુમાં પહેલાં આંટી છે ને એમને કહી દેજો, ઠીક છે? ભલે. હું ફટાફટ દવા લેતી આવું. હા, ખરેખર મારા કિસ્મત બહુ જ સારા છે કે મને દામિની જેવી છોકરી મળી છે. તું? હા ભાઈ, હું જ તારો હવે દોસ્ત છું. તારી ખબર પૂછવા આવ્યો છું. કેમ છે હવે તને? જેમ હોય એમ. તારે હું હા, અને બીજી વાત એ કે અરે સરી બરી નથી લેવો ને, તે જીવતો શું તો મારી દે. શું કેવી રીતે સમજાવું દોસ્ત કે તારી સાથે મેં કંઈ જ નથી કર્યું. જે કર્યું છે ને એ બધું જ માત્ર મારા મમ્મીના અંદરની માનસિકતાએ કર્યું છે. નહીં, મને નહોતી ખબર કે દામિની ભાભીની વાતને લઈને મારા મમ્મી તારી સાથે આવું પણ કંઈ કરી શકે. જો હા, પહેલાં પણ એમણે તારા સાસરિયામાં જઈને જે કંઈ પણ કર્યું હતું ને એની માફી માંગી હતી, અને એ પછી આ ઘટના બની છે. જોકે માફી માંગવાને કે તું મને માફી આપી દે એ માટે હું અહીંયા નથી આવ્યો, પણ એક દોસ્તીનો સંબંધ હતો તારી અને મારી વચ્ચે. બસ એ સંબંધને નિભાવવા આવ્યો છું. જો દોસ્ત, મારા મમ્મીએ ભૂલ કરી છે, આ વાતને કબૂલ કરું છું. તું કહીશ ને એમ જ કરીશ. તું જો મને કહીશ ને કે મારા મમ્મી વિરુદ્ધ બયાન આપું તો મારા મમ્મી વિરુદ્ધ બયાન આપવા તૈયાર છું. એક મિનિટ. હા, વાત ક્યાંથી શરૂ થઈ? હા, દામિનીમાંથી. બાકી તું તો રૂપાળો છો. દામિની કરતાં પણ કદાચ તને સારી છોકરી મળી જાય.
પણ આ સગાઈની વાત કરવા વાળો તો તું જ છે. અને પછી મારા સસરાએ ના પાડી એટલે પછી તારી મમ્મીને જેલ લઈને મારા ઘરે મોકલ્યા કા? ના, આ બધું ખોટું છે. જે તું કહી રહ્યો છે ને કે મારા દીકરાએ મને વાત કરી, એ તદ્દન જ ખોટી છે. આ બધું મારું કાવતરું હતું અને મારા પેટમાં પાપ હતું કે દામિનીના લગ્ન મારા દીકરા સાથે થાય અને તારી સાથે સગાઈ તોડી નાખે. અમે આટલું કર્યું છતાં પણ તમને જરાય શરમ ના આવી? શું મોઢું ઉપાડીને આવ્યા છો અહીંયા? એટલા માટે જ આવી છું કે જે મેં પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત કરવા માટે. એનું પ્રાયશ્ચિત તમને શું લાગે છે? એક માફી માંગવાથી મળી જશે? આજે મારા દોસ્તારનો જીવ જતો રહ્યો હોત તો કોની આગળ જઈને પ્રાયશ્ચિત કરે? પણ અને કોની માફી માંગત મમ્મી તમે? મારી? મારા ભાઈબંધના સાસરિયામાં જઈને મારી સગાઈ કરત? માનું છું કે તારા દોસ્તાનો મેં જીવ લેવા ઊભી થઈ, પણ એ માત્ર ને માત્ર દીકરાના પ્રેમ માટે. પણ એવું નહોતું વિચાર્યું કે દીકરાના પ્રેમમાં આંધળી થઈને કોઈકના દીકરાનો જીવ લઈ રહી હતી. પેટમાં તો મારા બાપ હતું ને, પણ એની સજા મારા દીકરાને. આ બધું એના કારણે જ થયું છે ને. અને બીજી વાત એ કે તમને બીજી કાંઈ વસ્તુ ન મળી તો ભગવાનના પ્રસાદમાં ઝેર નાખી દીધું. મને એમ હતું કે પ્રસાદનો અનાદર તું નહીં કરે, કેમ કે જે પેલા ઘટના બની ગઈ ને એના કારણે કદાચ બીજી વસ્તુમાં શક જશે, એટલા માટે પ્રસાદમાં ઝેર મેળવીને આવી હતી કે જેના કારણે તું પ્રસાદ લઈ અને તારું મોત થઈ જાય. હાથ કરવા માંગતા હતા ને તો મોત થઈ ચૂક્યું છે. હા, તમારા દીકરાના, મેં તમારો અને મારા સંબંધનો મેં તમને કહ્યું ને મમ્મી. સોરી મમ્મી તો ક્યાં કહેવાના જ છે મારે તમને. હવે તમારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી. પણ દેવા, ના ના, તમે જતા રહો અહીંયાથી. આજે હું મારી માને ઠુકરાવું છું અને આ મારો ભાઈબંધ જો દોસ્ત, આ જે કંઈ પણ થયું ને એમાં મારો કોઈ જ વાંક નથી. અને એમ છતાંય તારી સાથે જરાય સારું નથી થયું. તું મારા ઉપર ગુસ્સો કરી શકે, મને કહી શકે કે આજ પછી ક્યારેય બોલાવતો નહીં, હું તને નહીં બોલાવું. પણ ભાઈ, માત્ર એટલું કહેવા આવ્યો છું કે તને ક્યારેય પણ જરૂર હોય ને દોસ્ત તો મારી પાસે આવજે. આ દુનિયાની તમામ તકલીફની સામે સાથે લડી લઈશું. આજે તારા શબ્દોમાં તને તાકાત આપવા આવ્યો છું. બેટા શું તમે જાઓ મમ્મી અહીંયાથી. દેવા, દેવાંગ, તમે જાઓ અહીંયાથી. દેવાંગ, બસ. હા, હું તને હું કહું છું, હું તારી મમ્મીને માફ કરી દઉં છું. હા, અને તારે એની જોડે જ રહેવાનું છે. પણ એક બીજી વાત દોસ્ત, કે માફ કરજે, હવે હું તારી સાથે દોસ્તી નથી રાખવા માંગતો. પણ બેટા શું મારા પાપની સજા મારા દીકરાને શું કામ આપે છે? મેં પાપ કર્યું છે ને, તમારી દોસ્તી તો અકબંધ રહેવી જોઈએ ને. તમારી દોસ્તીમાં શું કામ દુશ્મની લાવો છો? તમે જાઓ મમ્મી અહીંયાથી. દેવા, હવે જો એક સેકન્ડ પણ અહીંયા બેઠા છો ને તો તમે મારું મરેલું મોઢું જોશો. ઠીક છે, તું કહે છે ને તો હું જાઉં છું. બેટા, દેવાંગ, હા તે શું કર્યું? હા, જો હું તારો સાથ નહીં છોડું બસ, પણ તારા મમ્મીને આમ એકલી ના મૂક. તું એનો આધાર છે. નથી બનવું મારે મારા મમ્મીનો આધાર. તું મારો ભાઈ છે અને મારા ભાઈની સાથે કોઈ એના જીવ સાથે છેડા કરે ને તો પછી એ સામે દુશ્મન ભલે મારી મમ્મી હોય કે મારા પપ્પા હોય એની સામે પણ લડી લઈશ. જો તું મને છોડવાની વાત નહીં કર ને યાર. દોસ્ત છીએ આપણે, ભાઈ છે તું મારો.